વિસાવદર તાલુકાના સરસઈ સંત રોહિદાસ આશ્રમમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આશ્રમને અડચણ કરનાર ગ્રામજનો સામે ઉગ્ર વિરોધ। વિસાવદર નજીક આવેલા સરસઈ સંત રવિદાસ આશ્રમ ખાતે આજે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ, આગેવાનો, વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ, રાજકીય અને ધાર્મિક કાર્યકર્તાઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગત સમયમાં બેસતા વર્ષના દિવસે ગામના અમુક ગ્રામજનો અને અગ્રણીઓ આગેવાનો દ્વારા સંત રોહિદાસ આશ્રમની અંદર પ્રવેશ કરી આશરે 650 વર્ષ જૂના આશ્રમની અંદરનો બાંધકામ તોડી અને ગામના લોકો દ્વારા ત્યાં ખાસ ગોડાઉન બનાવવા માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બાબતે રવિદાસ આશ્રમના કાર્યકર્તા દ્વારા કરવામાં આવતા તેમને પણ ગેરવર્તન કરી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વાત અનુસૂચિત સમાજની અંદર વાયુ વેગે પ્રસરી જતા આજે બહોળી સંખ્યામાં સંત રોહિદાસ સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બનાવને કાઢવામાં આવ્યો હતો। આ બાબતે આગળ થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડે તો આ સમાજ પીછેહટ કરશે નહીં તેવું સમાજના અગ્રણી દ્વારા પોતાના મંતવ્યોમાં જણાવ્યું હતું। આમ આજે સરસાઈ મુકામે આ બનાવના વિરોધમાં એક મિટિંગનું આયોજન થયું હતું। આ બનાવને ધ્યાનમાં રાખીને ગામની અંદર સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કોઈ અઘટિત બનાવ ન બને માટે ચુસ્ત બંદોબસ્ત સાથે પગલાં લેવામાં આવ્યા હતા। જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો। હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા। આજરોજ આપણે સરસઈ ગામે આપણા સમાજના આગેવાનો, યુવાનો સાથે મિટિંગ કરી છે। સરસઈની આપણી જે જગ્યા છે સંત રોહિદાસની જગ્યા છે અને સંત રોહિદાસ છે એ આપણા ભારત વર્ષના કબીર અને રોહિદાસ એ બે મહાન સંતો છે, એ પૈકીના એક સંત છે। મેવાડની રાણી મીરાને જ્યારે ગુરુ ધારણ કરવા હતા ત્યારે મેવાડની રાણી મીરાએ રોહિદાસને પોતાના ગુરુ ધારણ કર્યા। એવા પ્રતાપી સંતની ભૂમિ ઉપર, પ્રતાપી સંતની જગ્યા ઉપર અમુક અસામાજિક તત્વો, મામલતદાર સાહેબ વિસાવદરનો જે હુકમ છે કે આ જગ્યાએ યથાવત સ્થિતિ જાળવી રાખવી, એ હુકમનો અનાદર કરી અને જગ્યાની અંદર વિખવાદ ઊભો કરી રહ્યા છે। એ બાબતે મિટિંગ કરી છે। સોમવારે આપણે કલેક્ટરને મળવાનું છે। કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી છે, તમામ અધિકારીઓ પોઝિટિવ છે। તમે સાચા છો તો અમે તમારી સાથે છીએ, પણ અમુક અસામાજિક તત્વો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે, આખી જગ્યાને બદનામ કરવા માટે, આખી જગ્યાને પોતાના કબજામાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ બાબત ખૂબ જ દુઃખદ છે। એટલે આજે અમે 200-300 આગેવાનો મળ્યા છીએ અને આવનારા ભવિષ્યમાં આ બાબતે જો ઉકેલ નહીં આવે વ્યવસ્થિત તો આવનારા ભવિષ્યમાં જિલ્લા દલિત સમાજ તરફથી અને ગુજરાતના તમામ દલિતો તરફથી જે કાર્યવાહી કરવાની થશે એ બધી કરશું। સંમેલન કરવાનું થાય સંમેલન કરશું, ધરણા કરશું, આંદોલન કરશું, પણ જ્યાં સુધી રોહિદાસ બાપાની જગ્યાની અંદર અસામાજિક તત્વો અને પોતાની જાતને કંઈક સમજતા લોકો આ જગ્યાનો પીછો નહીં છોડે ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખશું। જય ભીમ, નમો બુદ્ધાય।